આ જે ડિવાઇસ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે છે એન્ટી સ્લીપ ડિટેક્ટર ડિવાઇસ. અઠવા ગેટ વિસ્તારમાં આવેલી સ્કેડ યુનિવર્સિટીના કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહેલા 2 વિદ્યાર્થીઓ દ્વારા આ ખાસ ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી લોકોની ઊંઘ ઉડી જશે અને આ રિસર્ચને પેટન્ટ પણ મળી છે. આ હતો ડિવાઇસનો નાનકડો ડેમો. ચાલો આવો જાણીએ વિદ્યાર્થીઓ પાસેથી જ કે કેવી રીતે તેમણે સખત મહેનતથી આ ડિવાઇસ તૈયાર કર્યું છે, કેટલા બજેટમાં તૈયાર થયું છે અને કેવી રીતે આવનાર સમયમાં લોકોને મદદગાર સાબિત થશે. મારું નામ ફેનિલ ચૌહાણ છે. હું જ્યારે પરીક્ષાની પહેલા એક્ઝામ માટે વાંચવા બેસતો હતો ત્યારે મને ઊંઘ આવી જતી હતી, કારણ કે હું રાત્રે જ્યારે વાંચું અને કાલે એક્ઝામ હોતી હોય તો આખો દિવસનું થકાનના લીધે ઊંઘ આવી જાય. તો એના માટે મેં પાણીથી ફેસ વોશ કરતો હતો તો પણ મને ઊંઘ આવી જતી હતી અને પાછો સૂઈ જતો હતો. તો મેં એવું વિચાર્યું કે કંઈક નવું કરીએ. તો મેં આઈઆર સેન્સરનો યુઝ કરીને આ એક ડિવાઇસ બનાવ્યું જે સાવ લાઇટ વેઇટ છે, આપણે પોકેટમાં બી રાખી શકીએ છીએ. એનાથી જ્યારે બી આપણી આઈસ ક્લોઝ થશે તો જેવી આઈસ ક્લોઝ થશે ને 3 સેકન્ડ ક્લોઝ રહેશે તો એ અલર્ટ જનરેટ કરશે અને બઝ વાગશે. અને આ બઝર ત્યાં સુધી આપણી આંખ ઓપન નહીં થાય ત્યાં સુધી એ અલર્ટ જનરેટ કરશે અને બઝર વાગ્યા કરશે. એનાથી આપણી જે સ્લીપ છે, મતલબ ઊંઘ છે, એ આપણી ઉડી જશે. આ 2 વિદ્યાર્થીઓએ એન્ટી સ્લીપ ડિટેક્ટર્સનું પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે, જે સિક્યોરિટી ગાર્ડ, આઈસીયુમાં કામ કરતા ડોક્ટર્સ, લોંગ ડ્રાઈવ કરતા ડ્રાઈવર્સ અને લેટ નાઇટ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ જશે. કોઈપણ વ્યક્તિ 3 સેકન્ડથી વધારે સમય માટે આંખ બંધ કરશે તો ડિવાઇસમાંથી અલર્ટ અલાર્મ વાગશે. એટલું જ નહીં, જો ડ્રાઇવિંગ કરતા વેળા અચાનક જ ઊંઘને કારણે આંખ બંધ થઈ જશે તો તે અલાર્મ તો વગાડશે જ, તેની સાથે મોટી દુર્ઘટના પણ ટાળી શકાશે. એટલું જ નહીં, આવનાર દિવસમાં આ ડિવાઇસમાં જીપીએસ સિસ્ટમ પણ ફિટ કરાશે, જેનાથી જો કોઈ દુર્ઘટના બની જાય તો તાત્કાલિક સંદેશ તેમના પરિવારજનોને મળી શકે. मेरा नाम दीपाली कांसेट है. आई एम फ्रॉम सार्वजनिक यूनिवर्सिटी. हमारे स्टूडेंट्स ने एक बहुत ही इनोवेटिव डिवाइस बनाया है, एंटी स्लीप डिटेक्टर डिवाइस. तो ये जो डिवाइस है, ये अगर 3 सेकंड से ज़्यादा आपकी आंखें बंद रहती है तो वो एक अलार्म रेज करता है आपके फ़ोन में. एंड दिस डिवाइस विल बी वेरी यूजफुल फॉर द पीपल डूइंग नाइट ड्यूटी, और लाइक वॉचमैन है, आईसीयू की नर्स है, या नाइट ड्राइवर्स जो ट्रक ड्राइवर्स है, या जो बच्चे लेट नाइट पढ़ते हैं फॉर कॉम्पिटिटिव एग्जाम प्रिपरेशन, जेईई प्रिपरेशन एंड ऑल, उनके लिए अगर 3 सेकंड से ज़्यादा उनकी आँख बंद होती है तो एक अलार्म रेज होगा जिससे उनकी नींद उड़ जाएगी. एंड इसका हमने पेटेंट भी लिया है अभी जून में. સૌથી અગત્યની બાબત એ છે કે આ ડિવાઇસ માત્ર 85 ગ્રામનું છે અને કોઈ પણ સામાન્ય ચશ્મા ઉપર તે ફિટ થઈ જશે. આ ડિવાઇસ બનાવવા માટે વિદ્યાર્થીઓને એસએસઆઈપી ફંડ તરફથી 18,000 રૂપિયાનું ફંડ પણ પ્રાપ્ત થયું હતું. હાલ વાયરિંગ આ ડિવાઇસ ભવિષ્યની અંદર વાયરલેસ પણ બનશે. આ ડિવાઇસ ચાર્જેબલ છે, જે યુએસબી ટાઈપ 2થી ચાર્જ થાય છે અને 2 કલાકમાં જ ફૂલ ચાર્જ થઈ જાય છે અને 60 કલાક સુધી તે ચાલુ રહે છે. જીપીએસ સાથે કનેક્ટ થાય છે અને યુઝરના ઘરે પણ અલર્ટ મેસેજ મોકલી શકે છે. મારું નામ રિદ્ધિકા ચેરુકુ છે અને હું કમ્પ્યુટર એન્જિનિયરિંગના ફાઇનલ યરમાં છું ફ્રોમ સાર્વજનિક યુનિવર્સિટી. અમે જે ડિવાઇસ બનાવ્યું છે એ ડિવાઇસ કોઈ બી ચશ્મા પર લાગી જાય. એ અગર તમે ચશ્મા પહેરતા હોય કે ન હોય તો એ જે ચશ્મા ડિવાઇસ છે એના પર લાગી જાય અને ઇનકેસ તમારું કંઈ એક્સિડન્ટ થયું તો એ એક્સિડન્ટનું એક્ઝેક્ટ લોકેશન તમે જેનાથી કનેક્ટેડ છો, તમારા ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ્સ, એને એ અલર્ટ જશે. હવે એ એરિયા પર તમારી સાથે કોઈ ઉપલબ્ધ હોય કે ન હોય, પણ તમારું એક્ઝેક્ટ લોકેશન તમારા ફ્રેન્ડ્સ કે કોઈને જાય તો એ તમને ત્યાં મદદ કરવા બી આવી શકે. તો આ એક અમારું મોટિવ છે. અને બીજું, અત્યારે અમારું જે ડિવાઇસ છે એ વાયર્ડ ફોર્મમાં છે. તો અમે આગળ એવું ઈચ્છે છે કે આને વર્ક કરીને વાયરલેસ બનાવીએ, જેનાથી બધા જ એજ ગ્રુપ આને યુઝ કરી શકે, નાના છોકરાથી અને વડીલો લગી.